આધ્યાત્મિક જીવન, ભક્તિ ભાવ, ભજન, આ બધું શક્તિ આપણી ભણતરની અંદર લોક વ્યવહારની જિંદગી આપણને ચિંતા કરી છે કે ભણતર મોબાઈલ આપણી મગજ શક્તિ ખલાસ કરી દે છે અને મોબાઈલ એટલો જ યાદ છે. પછી સંસારમાં બાબા કોણ છે, કોઈ કુવા શું છે, આપણે કોઈ વાતોને માગા અમને કોઈ વ્યવહાર કશું જ માણસ સમજશે નહીં. તમામ મગજની શક્તિ એના મોબાઈલમાં જતી રહેશે અને એને મોબાઈલ સિવાય કશું જ વસ્તુ થશે નહીં. એટલી બધી મગજની શક્તિ ખલાસ કરી નાખે છે આ મોબાઈલ. માટે રિંગટોન આવે તો મોબાઈલ ઉપાડો, આપણે રિંગ કરવી છે, કોઈને મેસેજ કરવા છે તો એટલું જ કરો, બીજું નહીં. ઘણા બધા ધાર્મિક સંદેશ આવે ને, હું મોબાઈલમાંથી વાંચતો નથી, એની કોપી કરાવી દો ઝેરોક્ષ કરો અને પછી એ ચોપડી બનાવી પછી વાંચો. મોબાઈલમાં સીધું વાંચવાનું નહીં, તમારી આંખો પણ ખલાસ કરવાની. કેટલી ખરાબ અસર મોબાઈલની માટે જવાના છોકરાઓ ચૂકી જરૂર વાપરવા પૂરતું જ વાપરો, જરૂરિયાત પ્રમાણે વાપરો. કેટલા માણસો ખાવા હારું જ જીવે, કહેવત પડી, કેટલા માણસો ખાવા હારું જ જીવે અને કેટલાક જીવવા હારું જ ખાય. જીવવા પૂરતું જ કે જીવન કેટલું ચાલે, કેટલા બે પડ્યા જ ખાય અને કેટલા તો ખાઈ તારે મરી જવાય તો ચિંતા નહીં. કેટલા એવા વિચારોમાં હોય તો એ બધું આપવું પડે છે ભાઈ. આપણું જીવન ચાલે છે એના માટે કેટલા જોઈએ તો કે 2 કોડિયા. સુપદ્રુષિક માત્ર 5 કોડિયા ખાતા, વધારે નહીં. એમના જીવન દરમિયાન એવું નહીં કે સુપદ્રુષિએ યજ્ઞના પાંડવોના યજ્ઞમાં જ 5 કોડિયા કર્યા, નહીં. સદૈવને માટે 5 કોડિયાનું ભોજન. આ બધો અલ્પ આહાર આપણા જીવનની ગતિને વધારનારી નીતિ નિયમ ધારણાઓ છે. આ બધું શીખવાનું માટે રામેશ્વરી દીકરીને આપણે સાંભળીએ અને પછી રામેશ્વરી દીકરીને સાંભળીશું, પછી આપણો આપીએ છીએ ચાલુ પછી સાહેબ. સદગુરુ કબીર સાહેબની જય. સાહેબની જય. ગુરુ શ્રી લક્ષ્મણદાસ સાહેબ કી જય. ગુરુ શ્રી રામદાસ સાહેબ કી જય. ગુરુ શ્રી ચતુરદાસ સાહેબ કી જય. ગુરુ શ્રી મનહરદાસ સાહેબ કી જય. ગુરુ શ્રી મંગળદાસ સાહેબ કી જય. ગુરુ શ્રી હેમદાસ સાહેબ કી જય. ગુરુ શ્રી પદ્મનાભ સાહેબ કી જય. બોલે સદગુરુ સાહેબ કી જય. અખિલ બ્રહ્માંડના વડાપિતા સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબના પાવન ચરણ કમળમાં સાહેબ બંદગી ધણી ધરમદાસજી સાહેબ એનું 4 ગુરુ વંશ 42ના ચરણોમાં સાહેબ બંદગી ગુરુ ગાદીના સમાવિષ્ટ ગુરુ સંતો એવં ગુરુ માતાઓના ચરણોમાં સાહેબ બંદગી પરમ પૂજ્ય ગુરુ શ્રી ખેમદાસજી સાહેબના ચરણોમાં સાહેબ બંદગી વ્યાસપીઠ પર વિરાજમાન પરમ પૂજ્ય ગુરુ શ્રી પદ્મનાભજી સાહેબના ચરણોમાં સાહેબ બંદગી પૂજ્ય ગુરુ માતાના ચરણોમાં સાહેબ બંદગી ગુરુ દરબારમાં વિરાજમાન નામી અનામી સાધુ સંતો સાહેબના સતી સેવકો ભક્તો ભક્તિમતી માતાઓ અને બહેનો આપના સૌના દેહમાં વિરાજમાન શબ્દ સ્વરૂપી સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબને મારા સાહેબ બંદગી સાહેબ.
प्रथम पूरन प्रेरिसु बंधु सद्गुरु चरण ताप करे संसारना बीजे जन्मने मरण अनेक भक्त अवतार्य समर्थ सद्गुरु सजीव वार वार जिन समरू सो हम सत्य कबीर शीश धरु सद्गुरु चरण बिया नामी सहनाम साहेब जयराम कहे दिन राय राखू सूरत तेरी खान। आज रोज चैत्र सुद पूर्णिमाना परम पवित्र દિવસે આપ બધા સાહેબના ભક્તોએ ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ ભાવ ભક્તિ ભાવથી સદગુરુ પરમાત્મા કબીર સાહેબના ગુરુ ગાદીના ગુરુ સંતોના દર્શન કર્યા છે। ત્યારે સદગુરુ પરમાત્માની અનંત કૃપાથી અસીમ કૃપાથી સાહેબના વચન આદેશ અનુસાર ઉજવાતી 12 માસની પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ સંતોના મુખારવિંદથી સત્સંગના માધ્યમથી આપણને બધાને સદગુરુ સાહેબ શ્રીનો સત્ય જ્ઞાન ઉપદેશ શ્રવણ પાન કરવાનો શુભ અવસર મળે છે। વિશેષ કરીને ખાસ કરીને આ દાદા ગુરુ જયરામદાસજી સાહેબની પુણ્યભૂમિ પર બેસીને એ આપણા બધાની જ માટે પરમ સૌભાગ્યની વાત છે। માટે આપણા જીવનમાં સદજ્ઞાન સદભક્તિ અને સત્સંગ કેમ જરૂરી છે? સત્સંગ શા માટે જરૂરી છે? તો કે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જ એક બાજુ સત્ય છે, બીજી તરફ અસત્ય છે। એક બાજુ સત્ય પુરુષ પરમાત્માની ધારા છે, બીજી બાજુ કાલ પુરુષની ધારા છે। એક બાજુ વિવેક છે અને બીજી તરફ વિષય વિકાર છે। અને આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આપણા જીવનમાં મનુષ્યના જીવનમાં આ જે વિવેક છે તેનું વિષય વિકાર સાથે સતત યુદ્ધ થતું રહે છે। અને માટે જ આજે બધા વિષય વિકાર રૂપી વાવાઝોડા છે। એક અહંકારનું વાવાઝોડું, બીજો અભિમાનનું વાવાઝોડું, ઈર્ષાનું વાવાઝોડું, લોભ લાલચનું વાવાઝોડું, કામનું વાવાઝોડું અને સૌથી પહેલા ઈર્ષાનું વાવાઝોડું આવે અને આ ઈર્ષાના વાવાઝોડામાંથી જ નિંદા અને ચુગલીના વાવાઝોડાનો જન્મ થતો હોય છે। ઘણા જે મનુષ્ય હોય છે એમને હંમેશા બીજાના જ અવગુણ દેખાય। આખી દુનિયામાં શું ખામી છે એ બધું જ તમને કહી દેશે, પણ પોતામાં શું ખામી છે